ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 10th ગુજરાતીમાં આજે આપણે ચેપ્ટર 12 વિશે સમજવા જઈ રહ્યા છીએ. ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક હેઠળ લેખક ચંદ્રકાંત પંડ્યાએ આપણી સમક્ષ ચોપડાઓમાં થતી જે ગૂંચવણ છે, મૂળ વાત અહીંયા પ્રાચીન સમયની લીધેલી છે. ચેપ્ટરની સાથે તેને સમજીશું કે ચોપડામાં લખવામાં આવતું ગણિત, હિસાબ એ જો ગૂંચવણભર્યું હોય, સામેની વ્યક્તિને એ સમજાતું ન હોય, ત્યારે કેટલું ભૂલ ભરેલું જેને કહી શકાય, કેટલું અડચણવાળું, ગૂંચવણવાળું બની શકે છે અને એનો ગેરલાભ લોકો ઉઠાવી જતા હોય છે. તેનો એક સંદેશ આ ચેપ્ટર દ્વારા આપવામાં આવેલો છે. ચેપ્ટરને આપણે એકવાર સમજીશું એટલે એને બીજી વાર વાંચવાની લગભગ જરૂર નહીં પડે તેવું સરસ આત્મકથાખંડ છે. લેખકના પોતાના જ જીવનનો એક અનુભવ, વાસ્તવિક અનુભવ લેખકે અહીંયા આપણી સમક્ષ એટલા માટે મૂક્યો છે કે પ્રાચીન સમયમાં જે ખેડૂત પ્રજાતિ છે, ગરીબ લોકો છે, તેમનું જે શ્રીમંત અને સાહુકાર લોકો દ્વારા જે શોષણ થતું હતું, ખેતીના નામે, મહેસૂલ ઉઘરાણીના નામે, પૈસા વ્યાજે ગીરવાના નામે, કોઈ પણ કારણોસર જે શોષણ થતું હતું, એ સમાજને આપણી સમક્ષ તરતો મૂક્યો છે. અને એટલા માટે જ એ સમાજ વિશે પણ જાણવું આપણા માટે અત્યારે જરૂરી છે કે પ્રાચીન સમયમાં આવા લોકો પણ હતા કે જેનામાં માનવતા, દયા, કરુણા જેવા જે આપણે સારા ગુણો હોવા જોઈએ અને અપેક્ષાઓ જે રાખીએ છીએ તે જોવા મળતી ન હતી. એ પરિસ્થિતિ પણ તે વખતે ઊભી થઈ હતી, સામંતશાહી જેને કહી શકાય. તો આ પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે અત્યારે જેમ વિકટ પરિસ્થિતિ જે કોરોનાને લઈને ચાલે છે, એમાં પણ જે વિકટ પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ તે વખતે સાહુકારો દ્વારા ગરીબોનું શોષણ થતું હતું, ખેડૂતોનું શોષણ થતું હતું, તે વખતે તે લોકોની હતી એવું કહી શકાય. આ આત્મકથાખંડને જાણ્યા અને સમજ્યા પછી આપણને એવો અહેસાસ થાય છે. તો ચંદ્રકાંત પંડ્યાએ પોતાના જીવનનો એક સંસ્મરણ ભાગ આપણી સમક્ષ મૂક્યો છે, જેને આપણે માણીએ. ચંદ્રકાંત ચોપડાની ઇન્દ્રજાળ. ઇન્દ્રજાળ એટલે ઇન્દ્ર દ્વારા રચવામાં આવેલી એવી જાળ કે એ જાળમાં બધા ફસાઈ જાય. આવનાર ચોપડામાં જેનું નામ આવ્યું, જેનો હિસાબ આવ્યો, એ બધા ફસાઈ જાય. આ શીર્ષક એ પ્રમાણે મૂકેલું છે. સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ, અને આત્મકથાખંડ એટલે લેખક પોતે જ તેના કરતા હરતા છે. પોતાના જ જીવનનો અનુભવ, 1920થી 2001નો એમનો સમયગાળો. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા, વલસાડ જિલ્લાના ધરમપુરમાં જન્મ, મુંબઈ યુનિવર્સિટીમાં ટીડીની પદવી, સંગીતમાં પણ નિપુણતા મેળવી, સાહિત્યકાર તરીકે પણ કામ કર્યું, શિક્ષક તરીકે સેવા બજાવી, હાલોલ અને નવસારીમાં કામગીરી કરી. સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. બાનો ભીખુ ભાગ 1, 2, સુદામે દીઠી દ્વારામતી એટલે દ્વારિકા નામનો યુરોપ પ્રવાસ, ગણિક સંઘ શ્યામરંગનો આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વતન અમેરિકાનો પ્રવાસ, એ બધા તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તો આ રીતે લેખકે અહીં રજૂઆત કરેલી છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ તેમનું કામ નોંધનીય છે. ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી. અહીંયા લેખકે આત્મકથાખંડ તો છે, જેમાં પણ પાત્રનું નામ અલગ બતાવી દીધેલું છે કે ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથાખંડમાં રજૂ થઈ છે. પાત્રનું નામ યાદ રાખીશું, ભીખુ. અહીં શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું તેનું તાદ્રશ્ય ચિત્ર ઉપસાવ્યું છે. આબેહૂબ આપણી સમક્ષ આ ચેપ્ટરને વાંચતા જ, આત્મકથાખંડને વાંચતા જ આપણી સમક્ષ એ ચિત્ર ખડું થઈ જાય છે. આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા સાહુકારો છે,
ગરીબ પ્રજા હોય, અભણ હોય, ત્યારે એની ગણતરી તેમને ફાવતી ન હોવાથી, આવડતી ન હોવાથી એ તેમાં ગૂંચવાતા જતા હોય છે. તો બીજી તરફ એ જ સાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો પણ છે. ઉપકારનો બદલો ઉપકારથી જ વાળવાવાળા લોકો હોય. એટલે માનવતા પણ હજુ સુધી એવું કહી શકાય કે ટકી છે. થોડાક અંશે આપણને જોવા મળે છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે. એક બાજુ જીવલો છે, એક બાજુ ભીખુ છે, જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરે છે. સૌથી અગત્યનો આ વળાંક આત્મકથાખંડનો અહીં આવે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા હતા એ નિખાલસતા આ પાઠનું જમાપાસું છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી, તેનું હૃદયસ્પર્શી આપણને પણ અસર કરી જાય તેવું આલેખન કરવામાં આવેલું છે. તો આ એનો સારાંશ શરૂ કરીએ. આત્મકથાખંડ સારાંશમાંથી આપણને સમજાઈ જાય છે કે પરિસ્થિતિ કેવી છે અને તેની વાસ્તવિકતા આપણી સમક્ષ મૂકવામાં આવેલી છે. આખો એક સમાજ, સાહિત્ય સમાજ અભિમુખ છે. સાહિત્યમાં જે રચનાઓ રચાય છે તે સમાજમાંથી જ લેવાયેલી હોય છે. કવિઓ કે લેખકો જે કામ કરે છે એ કામ સમાજમાંથી જ લીધેલું હોય છે. એટલા માટે એવું કહી શકાય કે સાહિત્યમાં જે પણ કંઈક આવે છે, એટલે તો મહાભારતમાં પણ કહેવાયેલું છે કે જે મહાભારતમાં છે તે સમગ્ર છે, સર્વત્ર છે, અને જે મહાભારતમાં નથી તે સર્વત્ર નથી. એટલે મહાભારતના રચયિતા વેદવ્યાસે પણ એવી રીતે એની રચના કરેલી છે કે એક પ્રકારના માનવીઓ, અનેક પ્રકારના માનવીઓ, દરેક પ્રકારના માનવીઓ અત્યારે આપણા સમાજમાં પણ જોવા મળે છે. અત્યારે પણ આપણને દુર્યોધન જોવા મળે, યુધિષ્ઠિર જોવા મળે, ધર્મનું પાલન કરનારા, અધર્મનું પાલન કરનારા દુર્યોધન જોવા મળે, અર્જુન પણ જોવા મળે, કૃષ્ણ પણ જોવા મળે. તો અલગ અલગ પ્રકારના પાત્રો આપણી સમક્ષ આપણા સમાજમાં પણ હોય છે. તો એ રીતે અહીંયા પણ એક એવો સમાજ કે જે ઊંચ નીચના ભેદભાવ સાથે અને શોષણખોરી જેને કહી શકાય એવો સમાજ અહીંયા જોવા મળે છે. ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા. રાની પર જ એટલે જંગલમાં રહેનારા અભણ લોકો, ગરીબ લોકો. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો કે એના પર થોડી દયા ખાઈને એનું ઋણ જે દેવું છે તે માફ કરવાનો કાયદો તે વખતે ન હતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘીખેડા હતા. મન ફાવે તેમ વ્યાજ વધારી દેવાનું અને એ પ્રમાણે લૂંટવાનું. રાજા અને અમલદારોના જુલ્મને ચઢી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ. ડાકુઓ કહ્યા છે પણ કેવા વિશેષણ વાપર્યું છે, શરીફ. સફેદ બગલા જેવું કામ, સફેદ કપડાં પહેરવાના ને કાળું કામ કરવાનું. અને એ વાત છે કે દેખાવ અલગ, કર્મ વર્તન અલગ. શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માણસને ચૂથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. એમને સહેજ પણ એમના વિશે જે સહાનુભૂતિ હોવી જોઈએ એ જોવા મળતી ન હતી. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી ન હતો, કોઈ આગેવાન, કોઈ રક્ષક ન હતો. રક્ષક રૂપે ભક્ષક રહેલા હતા સાહુકારો. તો સાહુકાર કેટલા ભક્ષક હતા તેની વાત કરેલી છે. રાકડી, બોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા, અમલદાર, દગડું, તલાટી, ભૂવો અને સાહુકારો સૌનો ભાગ. હવે માંડ દાખલા તરીકે 10 મણ અનાજ થતું હોય, એમાં 4-5નો તો આ રીતે ભાગ હોય તો ઘરના પેટે કેટલું આવે, બરાબર? એક પ્રકારનું આ શોષણ. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. અનાજ પણ આપવાનું અને એના ઘેર જઈને કામ પણ કરવું અને કામનું વળતર ન મળે તેમાં ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. 17-5-95 આવું ગણિત સાહુકારો ખેડૂતો અને ગરીબ લોકોને શીખવતા હતા.
ગણિત ગણનાર સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત નહીં થઈ શકે. આ રીતે ગણતરી કરીને ચઢાવેલું હોય વ્યાજ, તો કેવી રીતે શક્ય છે કે એ માઇનસ થઈ શકે? મારા પિતાજીને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો. કિમિયો એટલે યુક્તિ. એટલે લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. લેખકના પિતાની વાત છે. પિતાજીને હાઉકાર કહીને સૌ બોલાવે. શનો હ બોલીમાં જે શનો હ બોલાય છે તેની વાત. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણોતે ખેડનાર. ગણોત એટલે ભાગીઓ તરીકે ઓળખાય છે, જે ગણોત ધારા કલમ હેઠળ એનો એક આખો કાયદો પણ છે, ગણોત કાયદો. અને એમાં ગણોત તરીકે ખેડૂત ખેતી કરે તો એ એટલે ભાગીદારી જે અર્થમાં છે. તો ગણોતે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે ગુજરાનના સાધન તરીકે દુજાણું કે પિતાજીની ઉઘરાણી 2 જ રહ્યા. હવે આવકનો સ્ત્રોત કયો પિતાજીના મૃત્યુ પછી? તો 2 જ. દુજાણું એટલે પશુના આપણે દૂધનો ધંધો, પશુ ભેંસ કે ગાય રાખીને, અને ઉઘરાણી કે પિતાજીએ જે ધીરધાર કરેલું છે તે બાકીનું છે ઉઘરાણી કરી લેવાની, પછી આપવાનું નહીં, નવેસરથી ધીરધાર કરવાનું નથી. એ અર્થમાં વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. ઘરના મુખ્ય વ્યક્તિ જ્યારે હયાત ન હોય ત્યારે બધી જ જવાબદારી જે તે પત્ની સ્ત્રી પર આવી જતી હોય છે. તો એ બતાવેલું છે કે એવી પરિસ્થિતિમાં સ્ત્રી જો હિંમતવાન ન હોય ત્યારે પરિસ્થિતિ વધારે કથળતી હોય છે. એક નાનું ખેતર બાપુજીને નામે હતું, તે બહુ ઉપજાવું નહીં, પાકે કે ન પાકે એવું બધું થોડું થોડું પાકે એ અર્થમાં. એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંઘર્ષને કારણે વેચી દેવું પડ્યું. એક નાનું ખેતર છે એ પણ વેચી દેવું પડ્યું. લેખકના ઘરની પિતાજી જ્યારે સમૃદ્ધ હતા, પણ એમના જવાથી જે ધીરે ધીરે આર્થિક સંકળામણ સમસ્યા ઊભી થાય છે તેની વાત. બા બિચારી રાત દિવસ ઢોર વહેતરું કરે, કદી ચંપીને ન બેસે, કોઈને ત્યાં જરૂર પડે રાંધી આપે, ત્યારે માંડ 2 ટંક રોટલા મળે. ઘરકામ કરતી જાય, ભેંસનું વહેતરું કરવાનું, દૂધ માટેની વાત છે, દૂધ દ્વારા ધંધો પણ કરવાનો, લોકોના ઘરમાં કામ કરવાના, અને એ રીતે એ કમાણી કરે છે. બાપુજી સાહુકારીનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકેલી. એ જમાનો પણ સોંગારતનો એટલે સંગ્રહનો, કે સંગ્રહ કરેલું હોય તો એ મુશ્કેલીના સમયે કામ લાગે. તો એ જમાનો પણ સોંગારતનો. ₹10 હારો ભાત. સોંગારત અહીંયા મોંઘવારીના વિરુદ્ધ અર્થમાં છે, સસ્તું. એ વખતે પ્રાચીન સમયમાં એ પણ છે કે આપણા દાદાના દાદા એ વખતનો જમાનો, કે એ જમાનામાં મુઠ્ઠીભર પૈસા લઈને જતા અને ઢગલાબંધ વસ્તુ આવતી. અત્યારની પરિસ્થિતિ એવી છે કે ઢગલાબંધ પૈસા લઈને જઈએ અને મુઠ્ઠી જેટલી વસ્તુ આવે. આખું વિરોધ, પરિવર્તન, સમયના પરિવર્તન સાથે આખો વિરોધ એ આપણને જોવા મળે છે. તો એ જ રીતે ₹10 હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ, એમાં બચત શી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉચકતા તો બાને 9 નીજા પડ્યા. આવક બિલકુલ ઓછી, એટલા માટે આવક કરતાં જાવક વધારે હોય ત્યારે તકલીફ પડે, એ અર્થમાં છે. દીકરામાં હું મોટો, એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. દેણદારો પ્રામાણિક. દેણદાર વિશે લેખકે જે સચોટતા છે, વાસ્તવિક ચિત્ર ઉપસાવી આપેલું છે કે દેણદારો પ્રામાણિક, મજૂરી કરે, પેટે પાટા બાંધીને પણ પોતાનું જે દેવું છે ધોવાનો પ્રયત્ન કરતા હતા. પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે, એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર, વ્યાજ પેટે નહીં. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. પણ આ જે ભરી જાય છે તે ચોપડામાં લખાતું નથી. પૈસા ઉપરાંત દાખલા તરીકે શાકભાજી છે, ફળફળાદી છે, અનાજ છે, તો એ બધું વધારાનું. આ એક એવી સાહુકારોની એક પદ્ધતિ હતી.
ધરમપુરથી 5 માઇલ દૂર મરગમાળ ગામે રાનીપરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારો લેણું નીકળ્યું. કાંઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. વરસાદ ન હતો, દુષ્કાળની પરિસ્થિતિ, ખેતી ન થઈ શકે એવી પરિસ્થિતિ વખતની વાત છે. પૈસા તો જે મળે તે આપે, પણ બાપના મૃત્યુ પછી વર્ષો લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય સાવકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ. આ રાણીપરજ પ્રામાણિક ખેડૂતના શબ્દો કે આપણે મુશ્કેલી વેઠીશું, પણ સાવકારના દીકરાએ ક્યારેય મુશ્કેલી વેઠી નથી, તો હવે પણ ન પડવી જોઈએ એવું એ લોકો વિચારે છે. એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. ત્યારે પણ આપણે માનીએ છીએ કે જેની દાનત સારી હોય તેને ભગવાન પણ મદદ કરતા હોય છે. એ અર્થમાં છે જીવલો અવારનવાર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ. શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈક ને કંઈક મારા માટે લાવે. તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે, હેર એટલે શહેર, અહીંયા એ અર્થમાં છે, લાલચે આવે. લંગોટીને મેલું જીરણ ડગલું એ એનો પોશાક. ગોવિંદ પુત્ર જીવલાનો એ પણ યાદ રાખવાનું છે. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, કુપોષણનો ભોગ બનેલાની વાત છે. અહીંયા એ પણ બતાવેલું છે કે સમાજમાં અત્યારે કુપોષિત વર્ગ પણ આપણા સમાજમાં વધારે પડતો જોવા મળે છે. સૌથી ગરીબીનું કારણ વસ્તી વધારો. એટલે સૌથી જો આપણા દેશમાં સમસ્યા મોટી હોય તે વસ્તી વધારો છે. વસ્તી વધારાના પાછળ આ બધા કારણો જવાબદાર છે કે વસ્તી વધારો થાય તો ગરીબી વધે, બેરોજગારી વધે, કુપોષિત વર્ગ ઊભો થાય. આ બધી જ જે સમસ્યાઓ છે એ એક જ કારણથી ઉદ્ભવતી હોય છે. એટલા માટે જ કહેવાય છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ. અને એ અર્થમાં એટલે વસ્તી નિયંત્રણ જરૂરી છે. એ અર્થમાં એ મેસેજ પણ અહીંયા છે કે કુપોષિત થયેલો છે, એને પૂરેપૂરું પોષણ મળ્યું નથી, એટલે જવાનીમાં પણ એ વૃદ્ધ જેવું લાગે, હાડપિંજર જેવું. તો એનો પુત્ર ગરીબ રહ્યો, નગ્ન, અડધું શરીરમાં ઢંકાયેલું છે અને અડધું ખુલ્લું છે, કપડાના ઠેકાણા નથી, ફાટેલા, મેલા ગયેલા. આવી દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવું. આપણે આપણા રોડ ઉપર, ફૂટપાથ ઉપર બધા લોકો રહેતા હોય છે, જોઈએ છીએ. ઝૂંપડાઓ બાંધીને રોડની આજુબાજુ રહેતા હોય છે, જોઈએ છીએ. તો એ જ પરિસ્થિતિવાળો આ એક વ્યક્તિ, જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મુખ સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરગમાળમાં જીવલા ઉપરાંત પણ 1-2 લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય, એમના કરતાં સારી સ્થિતિ, એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. પણ જીવલો તદ્દન ભાગી ગયેલો, પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી બીજો સાહુકાર કરેલો. બીજેથી તે પૈસા ઉધાર લઈ આવેલો છે, બીજા સાહુકારને દેવું કરેલું છે, એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. ભાતામાં, ભાતું એટલે બપોરનું ભોજન, આપણે જેને ટિફિન બોક્સ કહીએ છીએ, જોડે લઈ જતા હોઈએ તે. તો ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર ન પડે. અહીંયા લેખકે પણ વાત કરેલી છે કે મિત્રોનું મહત્ત્વ પણ છે. એટલું જ છે કે મિત્રો સાથે હોય તો જીવનનો દરેક પ્રકારનો રસ્તો એ સારી રીતે કપાઈ જતો હોય છે. એટલે સૌથી શ્રેષ્ઠ સંબંધ એ મિત્રતાનો સંબંધ છે. એ વાત પણ અહીંયા લેખકે કરેલી છે. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરગમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મહમ્મદ અને રશીક હતા. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે
કે લેખકના મિત્રો કોણ કોણ? તો મોહમ્મદ અને રસિક. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બંધાવ્યું ન હતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. 12 વાગતા આવી પૂગે એટલે પહોંચશે એમ ગોવિંદે કહ્યું, તેમના પુત્ર. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. પછી લેખકને એના મિત્રો બધા જીવલાના ખેતરે જાય છે. 12 બોરડી ઉપરથી સરસ મજાના બોર, મીઠા રાંદેરી બોર, બોરનું નામ છે, રાંદેરી બોર પાડ્યા. ખાધા ને ગજવા ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચાં, તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાંસીને ભરી. ગોવિંદે બાવળના દાંતર કાપી આપ્યા, તે લીધા. નદીમાં નાહ્યા અને જીવલાની ઝૂંપડી આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. તેણે પૂછ્યું, ભીખલા? આ લેખકના નામ આપેલું છે. બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખ્યો જ છે? ડોહાડીએ શું બાંધી આવેલું છે? મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવે. જીવલો કહે, પોયરા, ભૂખો તો નીચ જવા દે. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. અલગ અલગ જ્ઞાતિના છે એટલે જાતે બનાવીને આપી ન શકે. જે છૂઆછૂતની જે પરંપરા તે જમાનામાં અત્યારે પણ ગામડાઓમાં છે, તો એટલે એ પોતે બનાવી ન આપી શકે. તો એ રીત રિવાજો પ્રમાણે કામ કરે છે, એટલે મર્યાદા રાખે છે. અહીંયા મર્યાદાની વાત કરેલી છે કે એ મર્યાદા સાથે જીવલાએ ભીખાને એ બધી વ્યવસ્થા કરી આપી. દાળ ચોખા આપવાની વાત કરી છે ખીચડી બનાવવા માટે. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં ને એ કડાકૂડ કરે કોણ? એ બધું ચૂલો સળગાવવાની વાત છે. વખતે સ્ટવ કે બધું એ દીકલાના ઘેર જીવલાના ઘેર ન મળે એટલે 3 પથ્થર ગોઠવી અને એની ઉપર એ તપેલી કે જે તે વસ્તુ હોય એ મૂકી અને પછી ખીચડી રાંધવાની. અને એ પણ લાકડા સળગાવવાના, કોલસા હોય અથવા જે તે વસ્તુ હોય સળગાવવાની, તેને પછી જાતે કામ કરવાનું. તો એ કડાકૂટ મથાકૂટમાં જે છે એ બધી એ મહેનત એ કોણ કરે? એટલે ના પાડી. પણ જીવલો એમ શાનું માને? એનામાં છે એમ કે ભાઈ ઘરે આવેલો વ્યક્તિ એ ભૂખ્યો જવો જોઈએ નહીં. એ આપણી સંસ્કૃતિ છે. એટલે જ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ અહીંયા જોવા મળે છે કે મહેમાની ભગવાન જેવો છે, એટલે એની પૂરેપૂરી સેવા એ થવી જોઈએ. લેખકે અહીંયા એક વાક્યમાં આપણને કોઈક ને કોઈક મેસેજ, મિત્રતાની વાત આવી જાય, સાહુકારના આખું એક ચિત્ર, ગરીબ છે છતાં પણ માનવતા છે, એ પોતાના સિદ્ધાંતો, સંસ્કારો એ છોડતા નથી. આ દરેક વાત લેખકે પોતાના જીવનમાંથી આ વાક્યમાં દરેક વાક્યોમાં લઈ લીધેલી છે કે આપણને કોઈક ને કોઈક નાનો મેસેજ એ આમાંથી મળતો હોય છે. માત્ર આત્મકથાખંડ છે એટલે વાંચી લીધું, ભણી લીધું અને એક્ઝામ આપી દીધી એટલા પૂરતું નથી. આ એ સિવાયનું જીવનલક્ષી ઉપદેશ પણ આમાં ઘણો બધો છુપાયેલો છે. એટલે ખીચડી કે દાળ ભાત એને ભાવતા નથી અથવા તો કડાકૂટ કરવી નથી એ આશાએ ના પાડે છે. પણ જીવલો એમ શામાં માને? ભીખલાને હીરો બહુ ભાવે એ પેલાને ખબર છે. હીરો એટલે શીરો. એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાછળ ઘી મંગાવ્યું. ઘરમાં ઘી નથી પણ બીજેથી લાવીને પણ મહેમાનની સેવા આગતા સ્વાગતા. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો, 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળના પાન લઈ આવ્યો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો, લેખકે મસ્ત શબ્દોનો ઉપયોગ કરેલો છે તો પ્રેમનો શીરો. આમાં એટલો બધો ભાવ વ્યક્તિનો જોડાયેલો હોય છે કે એનામાં એક પ્રકારની એક મીઠાશ આવતી હોય છે. અમીર લોકો ઘણા બધા પૈસાદાર ભલે ના હોય, પણ જો એમના ઘેર આપણે ગયા પછી એક ભાવપૂર્ણ પાણીનો ગ્લાસ પણ ન મળે તો એ ઘેર જવાની કોઈ જરૂર નથી. એટલે પેલા કબીરજીએ કહ્યું છે ને કે એ ઘેર કદી ન જઈએ કંચન મરશે કે આવ નહીં આદર નહીં નયનમાં નહીં. આપણે કોઈ પણ ઘરે જતા હોઈએ અને આપણને આવકાર ન મળે
તો એ ગમે તે વ્યક્તિ હોય આપણા માટે, આપણે ત્યાં જવાની જરૂર નથી, એવું એક કબીરજીએ કહેલું છે. તો આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને તે ઘેર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. આખું વર્ષ એના ઘરે ભલે સોનાનો વરસાદ થતો હોય પણ આપણે ત્યાં જવાની જરૂર નથી. તો અહીંયા આવકાર ગરીબ છે, ઘરમાં નથી કશું, શીરો બનાવવા માટે ઘી પણ નથી, છતાં પણ તે વ્યક્તિએ એના આવનાર જે મહેમાન છે એની જે સેવા આગતા સ્વાગતા કરી છે એ મહાન છે એવું કહી શકાય. કે રામે જેમ સબરીના બોર એઠા છતાં પણ ચાખ્યા, એ ભાવ અહીંયા રહેલો છે. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય છે. અમે ધરાઈને ખાધું, અમે જવા નીકળ્યા તે પહેલાં જીવલાને પૂછ્યું, જીવલા થોડાક પૈસા આપશે કે? પહેલાની જોગવાઈ તો હમણાં નહીં થવાની, એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોડને રીંગણા લઈ આવ્યો, પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવા ક્યાં? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. ત્યારે જીવલો કહે, સરસ વાક્ય આવે છે કે બોડીને ત્યાં વળી કાંકી કેવી? થેલી ભરવા માટે વસ્તુ જ નથી તો થેલીની જરૂર કેવી રીતે હોય? તો થેલી ક્યાંથી હોય? લેખકે સરસ વાક્યનો ઉપયોગ કરેલો છે. આ એક નરી વાસ્તવિકતા જેને કહી શકાય, વધારે પડતી આમ ગરીબાઈ કે ઘરમાં કશું છે જ નહીં તો થેલીની જરૂર નથી. એટલા માટે લેખકે અહીંયા વાત કરી છે કે બોડીને માથામાં વાળ જ નથી તો કાંસકો શું કરવો? જ્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો. આવા સમાજો પણ આપણા દેશમાં, આપણા રાજ્યમાં છે. અને તેમાં રીંગણા વાલોડ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. એટલે કોઈ એમ માનતું હોય, વિદ્યાર્થીઓને ખાસ આ મેસેજ છે કે નાની અમથી પરિસ્થિતિ ખરાબ આવી જાય અને પછી આત્મહત્યા જેવા પ્રશ્નો ઊભા થઈ જાય છે, બની જતા હોય છે એવી ઘટનાઓ, તો એ વખતે આપણાથી જે ખરાબ પરિસ્થિતિમાં જીવે છે તેમના વિશે વિચારી લેવું એકવાર કે તે કેટલા ખુશ હોય છે. નાનું ફાટેલું ઝૂંપડું હોય પણ મસ્ત દુનિયામાં એ પોતે જીવતા હોય છે. તો એના કરતાં તો આપણી પરિસ્થિતિ ઘણી બધી સારી હોય છે. તો એ વિચારીને આપણે જીવન જીવવું જોઈએ કે પછી બધી જ મોટી મોટી અપેક્ષાઓ રાખીને પછી એ અપેક્ષાઓ પૂરી ન થવાથી જે ખોટા પગલાઓ ભરાઈ જાય છે એ પગલાં ન ભરાય એટલા માટે આપણે આપણાથી ઉપર, આપણા લેવલ અને આપણાથી નીચે ત્રણેય પરિસ્થિતિનો પૂરેપૂરો અભ્યાસ કરીને જે તે ડિસિઝન લેવું જોઈએ. જીવન અનમોલ છે, એ બીજી વાર નહીં મળે. એટલા માટે એવું ડિસિઝન લેતા પહેલાં એ ન લઈ શકાય, એ આત્મહત્યા ઉપાય નથી. એટલા માટે અહીંયા વાત કરેલી છે કે આ કશું જ નથી છતાં કેટલો ભાવ છે, અને એ ભાવ જો આવી જાય તો એટલે આ ભાવનો ભાવ, જે ખરાબ ઘટનાઓ જે બને છે એનું કારણ શું? ભાવનો ભાવ. એટલે એ ભાવના અભાવમાંથી બહાર આવવાની વાત છે. એટલે તે રાતે મને મોડે સુધી ઊંઘ ના આવી. આ લેખકને ઊંઘ નથી આવતી કે આટલી ખરાબ પરિસ્થિતિ અને પછી સાહુકારો એ લોકોને એટલું ખરાબ પરિસ્થિતિમાં પણ લૂંટે છે અને ઊંઘ આવતી નથી લેખકને. એટલે જીવલાના જ વિચાર આવ્યા કરે. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબા યાદ આવ્યા. એનું વાક્ય બોડીને ત્યાં વળી કાંકી કેવી, યાદ રાખવા જેવું વાક્ય છે, જીવનલક્ષી ઉપદેશ. ઘડી ઘડી યાદ આવા કેવું, રાત આખી અજંપામાં ગાડી, હું શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું, એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. આ ચિત્ર જોઈને આપણને આપણા રૂવાટા પણ ખડા થઈ જાય, એટલું કરુણામય ચિત્ર લેખકે રજૂ કરેલું છે કે એના છોકરાઓ ભૂખ્યા છે, કપડાં શરીર પર નથી, પેટમાં ખાડા પડેલા છે. લેખકે અહીંયા વાત કરેલી છે. એ ટીકી ટીકીને જોઈ રહ્યા છે, એમને ખબર છે કે આ મળવાનું પણ નથી. તો એ દ્રશ્ય આ લેખકે જોયું, તે દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાડિયામાં જતો, ગાયો કે ભેંસો ચરાવવા માટે, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં સાહુકારી પેટે વેઠ કરતો. ત્યાં હું બીજો સાહુકાર
બેઠો બેઠો શીરો ખાતો. આપણા દેશમાં જે અમુક ઉંમર પછી અડધું શિક્ષણ પૂરું કર્યા વગર, એટલે શિક્ષણ અધૂરું મૂકીને જે શિક્ષણ છોડી દેનારા લોકોનો જે વર્ગ છે એ આ પરિસ્થિતિવાળો છે. તેમને મજબૂરીવશ શિક્ષણ છોડવું પડતું હોય છે. પૂરેપૂરું ભણી શકતા નથી. ભણવાની ઈચ્છા ઘણી હોય પણ ભણી શકતા નથી અને પરિસ્થિતિવશ એ શિક્ષણ છોડી દેતા હોય છે. અને પછી આપણા ગરીબીમાં, દેશમાં ગરીબીમાં જે વધારો થાય છે આ લોકોના લીધે થતો હોય છે. એના છોકરાના મોનો કોળિયો મેં જ તૂટ્યો હોય એમ મને લાગ્યું. લેખકને અહેસાસ થાય છે, પછતાવો થાય છે. ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો. આવું કામ કર્યું. સવારે બાને પૂછ્યું, બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, શી રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે, નકામો ફોગટ. મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે, સફેદ અને એકદમ ફ્રેશ, કકડતી નોટ. મારે ગળે એ વાત ન ઉતરી. બાએ તો સટસટો જવાબ આપી દીધો લેખકને. વરસ દિવસ પછી જ જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. ઘરમાં ન બેસી શકે, સાવકારના ઘરમાં. આ જ્ઞાતિ વાત, જે ભેદનો ભેદ જે હતી. બાએ અથાણુંને થોડી દાળ આપ્યા હતા. એને ઘેર મને શીરો જમવાનો હોત. આ લેખક વિચારે છે, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ, અભાગ્યો ઓશિયાળો, એને કોઈ સહારો નથી તેવો, અનાથ જેવો, એની જેમ ખાય. એ વિરોધાભાસ લેખક સાથેનું વર્તન અને જીવલા સાથેનું વર્તન લેખકને ખૂંચે છે. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી, ઉઘરાણી કરતી. જીવલો એનું દુઃખ રડતો. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી જ વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને 1500 લેણા નીકળતા હતા, 3 ગણા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા. આપણે યાદ રાખવાનું, કોણ કરી આપતું હતું? દાસકાકા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. 3 વર્ષમાં 3 ગણા પૈસા. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. શું લખ્યું છે ખબર નથી. માત્ર સાહુકાર કે ભાઈ અંગૂઠો મૂકી દે તો મૂકી દેવાનો, બરાબર, અને પછી એ પ્રમાણે વસૂલાત કરવાની. આવી એક રીતિ એ વખતે ચાલતી હતી. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય. તે બધું મફતમાં. એ ચોપડામાં ચડે નહીં, વધારાનું. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ કરી પણ જાય. છતાં જીવલો હાવકારનો જન્મનો ઋણી. એકવાર તમે ઋણી બની ગયા એટલે આજીવન એ વ્યાજ પર વ્યાજ એવી રીતે ચડાવતા જાય કે તમે એમાંથી છટકી શકો નહીં. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. તારા પૈસા દૂધે ધોઈને આલવાના. કોઈ પણ હિસાબે પૈસા તો આપવાના છે. ભલે ચડાવી દીધેલા છે વધારે, એ બધું ખરું, પણ એનામાં જે ઈમાનદારીનો એક સ્ત્રોત વહે છે, આદર્શ આપણા માટે એવું કહી શકાય, પ્રમાણિકતાનો આદર્શ, એ એનામાં છે. ભલે ગરીબ છે પણ પોતાના ગુણ એ છોડતો નથી. અને એવી પ્રામાણિકતા એનામાં જોવા મળે છે. આપણે એક મેસેજ છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે આપણે આપણા જે સારા ગુણો છે એ છોડવા જોઈએ નહીં. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તોય એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300ના 1500 શી રીતે થાય? તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય?
સાવકારનો ચોપડો જૂઠું થોડું વાંચે, એ વિશ્વાસ પણ છે એમના, એવો એનો વિશ્વાસ. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. લેખકના રૂવાટા ખડા થઈ જાય છે. આટલું બધું શોષણ મુદ્દલ કરતાં તો કેટલું વધારે એ આપી ચૂક્યો હતો, છતાં સાવકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અને આજે દાસકાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે. હું ગાંધીવાદી, હા, જીવલો તો શું એની 7 પેઢી પણ દેવું ચૂકવી શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી, ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય દ્રવી ઉઠ્યું, રડી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દમ હતા. ગાંધીવાદી જો જીવતા હોય તો આવું થઈ શકે નહીં, એટલે એ પોતાના વિચારોને પર ખોટા છે. દંભ એટલે દેખાવ પૂરતા, એવું લેખકને લાગે છે. અને બા હજી તો હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. આ આત્મકથા ખંડનું વળાંક સચોટ વળાંક છે એકદમ, કે આપણને એ અસર કરી જાય છે. જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો. પૂરેપૂરો મુક્ત કરી દે છે, ઋણ મુક્ત કરી દે છે. આવું ભાગ્યે જ બનતું હોય છે. પણ એક ખુદદારીનો દાખલો લેખકે અહીંયા બેસાડ્યો છે કે આપણે વિચારીએ ને કે પિતાના ગુણ પુત્રમાં આવે છે, લોહીના ગુણ સંસ્કારોમાં એ હોય જ છે, પણ આમાં કંઈક અલગ છે, વિરોધાભાસ પિતાને પુત્રમાં. પિતા કંઈક, માતા કંઈક અને પુત્ર પણ કંઈક. તો એ સંસ્કારો એને આજુબાજુના વાતાવરણમાંથી, પોતાના વિચારોમાંથી પણ મળતા હોય છે. એ અચ્છાઈના ગુણ એ લેખકમાં જોવા મળે છે. અને જીવલાને એ પૂરેપૂરો ઋણ મુક્ત કરી દે છે કે જે આ રીતે, એટલે ચોપડો લાલ પૂઠાનો છે તો એ લાલ પૂઠું લાલ રક્તવર્ણો છે, તો કેવો ગરીબોનું લોહી ચૂસીને લાલ પૂઠું થયું છે. લેખકે એ પણ બતાવ્યું છે કે લાલ પૂઠું એટલે લાલ એમને નથી થયું, ગરીબોનું લોહી ચૂસેલું છે. હવે એ નહીં થાય. લેખક સ્વીકારે છે કે આ ખોટું થઈ રહ્યું છે. તે ખોટું થયાનો વિરોધ લેખકે કરી બતાવેલો છે. એટલે પરંપરાથી જે ચાલતું આવ્યું હતું એ પરંપરાને જો અયોગ્ય હોય તો તોડવાની પણ જરૂર છે. લેખકે અહીંયા એ પણ બતાવેલું છે કે પરંપરામાંના નિયમો જો અયોગ્ય હોય તો તેને ત્યાં જ અટકાવી દેવા જોઈએ. નવેસરથી નવા નિયમોની રચના કરવી જોઈએ જે સારા હોય, સમાજ હિત માટે, વ્યક્તિ હિત માટે. તો ખૂબ સરસ એવી વાત લેખકે કરેલી છે પોતાના જ અનુભવ પરથી. બાનો ભીખુમાંથી આ લેવામાં આવેલું છે લેખકનું, એટલે તમારે આ પણ યાદ રાખવાનું છે કે બાનો ભીખુ નામના પુસ્તકમાંથી એ આત્મકથાખંડ લીધેલો છે. શબ્દાર્થ, સમાનાર્થી, તળપદા શબ્દો, પ્રાદેશિક શબ્દો જે હોય છે તે એની વાત મેં તમને સમજાવી દીધેલું છે. વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, કહેવત. જો અત્યંત દરિદ્રતા હોય, જેને ખાવાનું જ ન હોય તેની પાસે સાધન ક્યાંથી હોય, એ વાત કરેલી. બોડીને તા વળી કાંકી કેવી, અને બાંધી મુઠ્ઠી લાખની. જ્યાં સુધી વાત મુઠ્ઠીની અંદર રહે ત્યાં સુધી એની ઇજ્જત સચવાય. મુઠ્ઠી ખુલી જાય એટલે વાત પૂરી થઈ જાય. બરાબર. શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સ્વાધ્યાય, આ બધું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું અને પરીક્ષા માટેની તૈયારી માટે સજ્જ થઈ જવાનું છે. કંઈક ન સમજાય તો પૂછી લેવું. થેન્ક યુ.